સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधो विधीयते। श्रद्धा कीदृशी गुरु वेदांत वाक्यादिषु विश्वासः श्रद्धा श्रद्धा कीदृशी श्रद्धा એટલે શું? તો અહીંયા સાધન સંપત્તિમાં જે શ્રદ્ધાની વિચારણા આપણે કરી રહ્યા છીએ તેમાં શ્રદ્ધા અર્થાત કે ગુરુ અને વેદાંત વાક્યમાં વિશ્વાસ હોવો એને શ્રદ્ધા કહેવામાં આવે છે. અને શ્રદ્ધાનો આપણે જે અર્થ જોઈ ગયા હતા શ્રદ્ધા એના પરથી શબ્દ બને છે એટલે સત્ય છે એ પ્રમાણે એને ધારણ કરવાનું. સત્ય છે એવું પહેલાં તો સ્વીકારવાનું, બુદ્ધિપૂર્વક વિચારણા કરી એનો નિશ્ચય કરવાનો અને મનમાં એને દ્રઢતાપૂર્વક ધારણ કરીએ ત્યારે શ્રદ્ધા છે એવું કહેવાય. એમને એમ ખાલી કહ્યું ને માની લે મને તો શ્રદ્ધા છે એટલે માની લઉં છું એ શાસ્ત્ર સંમત અર્થ નથી. એટલે શ્રદ્ધા હોય એટલે યુક્તિપૂર્વક વિચારણાને અવકાશ જ નથી એવું નથી. યુક્તિપૂર્વક વિચારણા કરવાનું પણ પહેલાં વિચારણા કરતાં પહેલાં યુક્તિપૂર્વક અર્થાત કે તર્કથી વિચારણા કરી અને એ નિશ્ચયને આપણી બુદ્ધિમાં દ્રઢ કરવાનો. માત્ર માની લઈએ તો યુક્તિને કે તર્કને વિચારણાને કોઈ સ્થાન જ રહેતું નથી. એટલે આપણે શાસ્ત્રમાં જ્યારે શ્રદ્ધા કહેવામાં આવે ત્યારે માત્ર માની લેવું એવો અર્થ નથી. સત્ય છે એ પ્રમાણે માની યુક્તિપૂર્વક વિચારણા કરી આપણી બુદ્ધિને કન્વિન્સ કરવાની, બુદ્ધિમાં સમજવાનો પ્રયત્ન કરવાનો અને જે સત્ય સમજાયું છે એને ધારણ કરવાનું કે ના આ જ સત્ય છે એવી બુદ્ધિપૂર્વક, તો એને શ્રદ્ધા કહેવાય. અને એવી શ્રદ્ધા સાધન સંપત્તિ બને છે. બાકી તો વ્યવહારમાં કોઈ પણ કહે કે ચાલ માની લીધું, તું કહે છે તો માની લઈએ, એ શ્રદ્ધા નથી. અહીંયા શ્રદ્ધાનો વિશેષ અર્થ આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, કારણ કે આ શ્રદ્ધા હશે ને તો જ આ અધ્યાત્મ માર્ગે આગળ વધી શકાશે. અને આપણે ઘણા બધા દ્રષ્ટાંતો લઈ અને વિચારણા કરી હતી કે વ્યવહારમાં પણ શ્રદ્ધા જરૂરી છે, એના દ્રષ્ટાંતો જોયા હતા. પછી વ્યવહારિક પ્રમાણમાં શ્રદ્ધા જરૂરી છે એની વિચારણા જોઈ હતી આપણે. વ્યવહારિક પ્રમાણ અર્થાત કે ફૂટપટ્ટી મેઝર ટેપ છે એ લંબાઈ માપવા માટેનું સાધન છે, વજન કાંટો વજન માપવા માટેનું સાધન છે, પ્રવાહીને માપવા માટે લીટરયું હોય એના માટે પ્રમાણ છે, તો એમાં શ્રદ્ધા અનિવાર્ય છે. પછી જે પ્રત્યક્ષાદિ પ્રમાણ જોયા, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ, આ પ્રમાણ, એ પ્રમાણ દ્વારા પણ જે જ્ઞાન થાય છે એમાં શ્રદ્ધા અનિવાર્ય છે. પણ આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ કે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, અને જે આપણે ગ્રંથનું અધ્યયન કરી રહ્યા છીએ એ પ્રમાણે તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. જે બધાનું સારભૂત તત્વ છે તે પણ જે સારભૂત તત્વ છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે પ્રમાણ હોય એમાં શ્રદ્ધા હોવી જોઈએ. જે દ્રષ્ટાંત જોયું હતું કે આ રૂમાલનો રંગ કેસરી છે એ જાણવા માટે આપણી પાસે એક જ પ્રમાણ છે ચક્ષુ ઇન્દ્રિય, અને એમાં શ્રદ્ધા અનિવાર્ય છે. ચક્ષુ ઇન્દ્રિય જણાવે છે કે આ કેસરી રંગ છે તો કેસરી રંગ છે એવી રીતે સત્ય છે એમ એને ધારણ કરીએ છીએ. એ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. પ્રમાણમાં શ્રદ્ધા હોય તો પ્રમાણ કાર્ય કરે, અને પ્રમાણ કાર્ય કરે તો પ્રમા ઉત્પન્ન થાય, અને પ્રમા અર્થાત કે જ્ઞાન ઉત્પન્ન થાય. તો જે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એ પ્રમાણમાં શ્રદ્ધા અનિવાર્ય છે. તો અહીંયા તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે અને ગુરુ વેદાંત વાક્યમાં શ્રદ્ધાની વાત કરી તો એના પરથી સિદ્ધ થાય છે. જેવી રીતે રૂમાલ કયા રંગનો છે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ચક્ષુ ઇન્દ્રિય પ્રમાણ છે ને એમાં શ્રદ્ધા અનિવાર્ય છે એવું કહેવામાં આવે. દાળમાં મીઠું છે કે નહીં એના માટે શેમાં શ્રદ્ધા રાખવાની? સ્વાદેન્દ્રિયમાં જ શ્રદ્ધા રખાય, ચક્ષુ ઇન્દ્રિયમાં રખાય ના. બીજા કોઈ પ્રમાણમાં શ્રદ્ધા રાખવાનું ના કહેવાય. શું કહેવાય? રસનેન્દ્રિયમાં શ્રદ્ધા રાખો, અને રસનેન્દ્રિય જે જણાવે છે એ સત્ય છે. ધારો કે ચાખ્યા પછી કોઈને શ્રદ્ધા ના હોય તો તાવ આવ્યો હોય ને જીભમાં
કડવાટ આવી ગઈ હોય, જે ચાખે એ બધું કડવું જ લાગે, તો એને શું કહેવાય? એને એની રસનેન્દ્રિયમાં શ્રદ્ધા જ નથી. એને પોતાને ખબર છે કે મને સ્વાદ આવતો નથી. પછી એ ચાખશે દાળ, હવે ખારી મીઠું બરાબર છે કે નહીં, એની જીભ જે જણાવશે ને એમાં એને શ્રદ્ધા નથી, તો બીજી કોઈ રીતે જ્ઞાન નહીં થઈ શકે. તો અહીંયા આ જે તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે એમના માટે ક્યાં શ્રદ્ધા રાખવાની? ચક્ષુ ઇન્દ્રિયમાં, શ્રવણેન્દ્રિયમાં, એટલે પ્રત્યક્ષાદી પ્રમાણમાં રાખવાની, અનુમાન વગેરે પ્રમાણમાં. શ્રદ્ધા શેમાં રાખવાની? તો કે આ જે વિષય છે ને એ અતિન્દ્રિય વિષય છે. ઇન્દ્રિયો દ્વારા પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે તેમ નથી. ઇન્દ્રિયો દ્વારા જગતના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને આપણે જગતના વિષયો અર્થાત જ્ઞેય પદાર્થો છે, જ્ઞેય પદાર્થોનું જ્ઞાન થાય છે, અને આપણે કોનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે? જ્ઞાતાનું. જાણનારાને જાણવાનો છે કે આ જાણનાર છે કોણ, એ જ્ઞેય થઈ શકે તેમ નથી. અને જ્ઞેય થઈ શકે એમ નથી, તો જ્ઞાતા વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો કેવી રીતે થઈ શકે? તો કે વ્યવહારિક પ્રમાણથી પણ નહીં થાય, પ્રત્યક્ષાદી પ્રમાણથી પણ નહીં થાય, માત્ર શ્રુતિ પ્રમાણથી જ થઈ શકે એમ છે, વેદ પ્રમાણથી થઈ શકે એમ છે. અને એને અહીંયા કહેવામાં છે અતિન્દ્રિય વિષય. આ વિષય અતિન્દ્રિય છે, ઇન્દ્રિયોનો વિષય નથી. ઇન્દ્રિયોનો વિષય હોય તો પ્રત્યક્ષાદી પ્રમાણથી જ્ઞાન થઈ જાય. એટલે અતિન્દ્રિય વિષય જેટલા જેટલા છે એ બધામાં શ્રુતિ પ્રમાણ છે. અને શ્રુતિ એ જ અહીંયા વેદ વાક્યો છે એને જ શ્રુતિ કહેવામાં આવે છે, કારણ કે શ્રુતિ પરંપરાથી એ જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. શ્રુતિ પરંપરાથી થયેલું હોવાથી ગ્રંથ વાંચી લેવાથી કંઈ એ જ્ઞાન થઈ જતું નથી. ગ્રંથ તો એક હેલ્પિંગ એડ છે, એનાથી આપણને આ જ્ઞાન જે આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે ગુરુ પરંપરાથી એને સમજવામાં સરળતા રહે, બસ એટલો જ એનો ઉપયોગ છે. પણ સીધે સીધું માત્ર પુસ્તક જ વાંચી લઈએ, ચોપડી વાંચી લઈએ અને જ્ઞાન થઈ જાય એ સંભવ નથી, કારણ કે શ્રુતિ પ્રમાણ છે. શ્રુતિ અર્થાત શ્રવણ પરંપરાથી જો જ્ઞાન થાય ને તો જ એ પ્રમાણ બને છે, બીજી રીતે એ પ્રમાણ બનતું નથી. એટલે શ્રુતિ અતિન્દ્રિય વિષય શ્રુતિ પ્રમાણમ, અને શ્રુતિ માટે જ અહીંયા કહેવાય છે વેદ વાક્ય, વેદાંત વાક્ય. વેદ આખો વેદ પ્રમાણ છે, સંપૂર્ણ વેદ પ્રમાણ છે. ધર્મ, કર્મ, જીવની ગતિ, કર્મોના શું ફળ મળશે, સ્વર્ગ, નર્ક, આ બધા જે વિષયો છે એ પણ આપણી બુદ્ધિથી જાણી શકાય તેમ નથી. તો એના માટે જે પૂર્વ વિભાગ છે એ પ્રમાણ બને છે, અને આત્મતત્વના જ્ઞાન માટે, મોક્ષ માટે ઉત્તર વિભાગ જે છે, ઉત્તરકાંડ, જેને વેદાંત કહેવામાં આવે છે, એ પ્રમાણ બને છે. અને અહીંયા આપણે આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એટલે આ વેદ વાક્યો, વેદાંત વાક્યો છે એ આપણા માટે પ્રમાણ બને છે. અને પ્રમાણમાં શ્રદ્ધા હશે તો પ્રમાણ કાર્ય કરશે. એ જે આપણે લોજિક સમજી ગયા, તો બસ એવી જ રીતે અહીંયા શા માટે વેદાંત વાક્યોમાં શ્રદ્ધાની વાત કરી? તો કે એ પ્રમાણ છે એટલા માટે. પ્રમાણમાં શ્રદ્ધા રાખીશું તો પ્રમા ઉત્પન્ન થશે. એવી રીતે વેદાંત વાક્યોમાં શ્રદ્ધા હશે તો એ આપણને તત્વનું જ્ઞાન કરાવી શકશે. પ્રમાણ કાર્ય કરશે તો પ્રમા ઉત્પન્ન થશે. એટલે અહીંયા વેદાંત વાક્યોમાં શ્રદ્ધા અનિવાર્ય છે. અને વેદાંત વાક્યોનું જ્ઞાન આપણને થાય કેવી રીતે? તો કે ગુરુ દ્વારા. કારણ કે શ્રવણ પરંપરાની વાત આપણે સમજી ગયા છીએ. ગુરુ ઉપદેશ આપે એ શ્રવણ કરીને જ એ જ્ઞાનનું હસ્તાંતરણ થાય છે, પુસ્તકથી થતું નથી. અને એટલે પુસ્તક વાંચી લેવાથી જ્ઞાન ન થાય, શ્રવણ પરંપરાનું મહત્વ હોવાથી ગુરુ વાક્યમાં પણ શ્રદ્ધા અનિવાર્ય છે, નહીં તો આ જ્ઞાન નહીં થાય. ગુરુ જે જણાવે છે એ વેદાર્થ જ છે, વેદાર્થ સિવાયની કોઈ વાત નથી. જ્યારે ગુરુનો જે ઉપદેશ છે એમાં શ્રદ્ધા હોવી જોઈએ કે એ જે ઉપદેશ આપે છે એ વેદનો જ અર્થ છે એને જ પ્રગટ કરે છે. અને આવી શ્રદ્ધા હશે તો એમાં શ્રદ્ધા ઉત્પન્ન થશે, અને એવી શ્રદ્ધા હશે તો એ પ્રમાણ કાર્ય કરશે. વિવેક ચૂડામણીનો આપણે એક શ્લોક જોયો હતો, શાસ્ત્રસ્ય ગુરુવાક્ય છે, ત્યાં પણ એ જ વાત જણાવી. સત્ય બુદ્ધિ અવધારણા, સત્ય છે એવી બુદ્ધિપૂર્વક એને અવધારણ કરવાનું છે. સા શ્રદ્ધા કથિતા સદ્ભિ યયા વસ્તુ ઉપલભ્યતે. આ સંપત્તિનું શા માટે વિશેષ મહત્વ છે? યયા, જેના વડે, જો આ શ્રદ્ધા હશે તો જ યયા, જેના વડે વસ્તુ ઉપલભ્યતે, વસ્તુ અર્થાત કે આત્મવસ્તુ, વસ્તુ એક જ છે આ જગતમાં, વસ્તુ એક જ છે. બીજી બધું શું છે? અવસ્તુ. વાસ્તવિક હોય ને એને વસ્તુ કહેવાય. વસ્તુ કોને કહેવાય? આ છે અત્યારે વ્યવહારમાં દ્રષ્ટાંત લે તો રૂમાલ વસ્તુ છે. કેમ? વાસ્તવિક અસ્તિત્વ અત્યારે છે. હા, કોઈ સ્વપ્નમાં હોય ને સ્વપ્નમાં રૂમાલ જોતું હોય તો
એનું વાસ્તવિક અસ્તિત્વ નથી. વ્યવહાર કાળે આનું અસ્તિત્વ છે એટલે એને વસ્તુ કહીએ છીએ, એની વાસ્તવિક સત્તા છે. એવી રીતે પરમાર્થમાં વાસ્તવિક સત્તા કે વાસ્તવિક અસ્તિત્વ જેનું હોય ને એને જ વસ્તુ કહેવાય. અને વસ્તુ એટલે આત્મવસ્તુ. યયા વસ્તુ ઉપલબ્ધ્યતે, એ શ્રદ્ધા હશે તો જ આ આત્મવસ્તુ પ્રાપ્ત થઈ શકે એમ છે. એટલું આનું મહત્વ છે. આપની આ આત્મતત્વને પ્રાપ્ત કરવામાં ગુરુ અને વેદાંત વાક્યોમાં શ્રદ્ધા જો ઉત્પન્ન થઈ હશે તો આમાં આત્મતત્વની પ્રાપ્તિ માટે તત્પરતા પણ જીવનમાં આવશે અને એની પ્રાપ્તિ સંભવ થઈ શકશે. એટલે અહીંયા આપણે જે શ્રદ્ધાની વિચારણા જોતા હતા અને જે વિવેક ચૂડામણીનો પહેલો શ્લોક છે એમાં કહ્યું હતું તમ અગોચરમ સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ તમ અગોચરમ. એ ઇન્દ્રિયોથી અગોચર છે તે સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ. સર્વ વેદાંત સિદ્ધાંતથી જણાય એવા છે, અર્થાત કે પ્રમાણ બને છે. વેદાંત વાક્યો પ્રમાણ બને છે એટલે એમાં શ્રદ્ધા અનિવાર્ય છે. એટલે અહીંયા આપણે આ થોડીક વિચારણા જોઈ હતી અને પછી જે હવે જોવાની છે એ વિચારણામાં આપણે આગળ વધીશું. જ્ઞાતાનું જ્ઞાન બીજી કોઈ રીતે સંભવતું જ નથી. અને જે કહ્યું પુસ્તક કે ગ્રંથ, એમાં એક વિચાર બીજો ઉમેરવા જેવો છે. વ્યવહારમાં પણ જે આપણે જોઈએ છીએ જ્ઞાન થાય છે, કોઈ પણ કળા હોય કે આવડત હોય, ધારો કે એનું પુસ્તક વાંચી લઈએ, માત્ર પુસ્તક વાંચી લેવાથી એ જ્ઞાન નથી થઈ જતું. કોઈક જ્યારે એને સારી રીતે સમજાવે ત્યારે એનું સ્પષ્ટ જ્ઞાન થતું હોય છે. અને જે કંઈ કળા કે આવડત, કોઈ મિસ્ત્રી કામ કરતું હોય, કોઈ લુહારી કામ કરતું હોય, કોઈ સોની હોય, એને સુવર્ણના ઘરેણાં બનાવવાનું જે જ્ઞાન છે એ જ્ઞાન ક્યાં રહેલું છે? એની સમજમાં રહેલું છે. એ ધારો કે પુસ્તકે લખી નાખે ને કે આવી રીતે બનાવવાનું, તો પણ એ બધી સમજ કંઈ પુસ્તકમાં આવી જતી નથી. એટલે જ્ઞાન તો બધું સમજમાં જ રહેલું છે અને એ જ્ઞાન જ્યારે આપણે પ્રાપ્ત કરવું છે, જે ગુરુની સમજમાં છે એ જ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું હોય તો એ જે સમજાવે છે એમાં શ્રદ્ધા અનિવાર્ય છે. એટલે શ્રદ્ધાની આવશ્યકતા છે, એનું મહત્ત્વ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. અને હવે આ જ વસ્તુ શંકરાચાર્યજીએ બીજા શબ્દોમાં અપરોક્ષાનુભૂતિમાં જણાવે છે. નિગમાચાર્ય વાક્યેષુ ભક્તિ શ્રદ્ધા ઇતિ વિશ્રુતા. એવું શાસ્ત્રોમાં જણાય છે, શાસ્ત્રો દ્વારા શ્રવણ થયું છે. વિશ્રુતા નિગમ આચાર્ય વાક્યો. નિગમ અર્થાત કે વેદ એટલે વેદ વાક્યો અને આચાર્યના વાક્યોમાં ભક્તિ હોવી ને એને શ્રદ્ધા કહેવાય. અહીંયા ભક્તિ શબ્દ ઉમેરી દીધો. ભક્તિ એ થોડોક વિશેષ અર્થ છે. આદરપૂર્વકનો ભાવ હોય ને તો ભક્તિ કહેવાય. ભક્તિ કોને કહેવાય? ભગવાન પ્રત્યે, સદગુરુ પ્રત્યે, આપણા વડે કોઈના પ્રત્યે ભક્તિ ક્યારે કહેવાય? આદરપૂર્વકનો ભાવ હોય તો એને ભક્તિ કહેવાય. એટલે શાસ્ત્ર અને આચાર્યના વાક્યોમાં આદરપૂર્વકનો ભાવ હોવો જોઈએ. અને જ્યારે આદરપૂર્વકનો ભાવ હોય ત્યારે એ સત્ય છે એ બુદ્ધિથી જ સ્વીકારતા હોઈએ છીએ. વ્યવહારમાં પણ આપણા કોઈ વડીલ આપણને જો આપણા કલ્યાણ માટેની વાત કરતા હોય અને જ્યારે એમાં જો આદરપૂર્વક સ્વીકારીએ તો એ ભક્તિ છે એવું કહેવાય. ભલે આપણી બુદ્ધિમાં સમજાય કે ના સમજાય, છતાં આદર છે તો આપણે એને સ્વીકારતા હોઈએ છીએ. એટલે અહીંયા આ જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા દ્વારા જ આપણે આપણા ગંતવ્ય સ્થાને જઈ શકીએ એમ છીએ, એની પ્રાપ્તિ કરી શકીએ એમ છીએ. એ સિવાય આ માર્ગે પ્રગતિ થવી અસંભવ છે. કારણ કે માર્ગ આપણે જાણતા નથી, કયા માર્ગે જવાય રસ્તોય ખબર નથી, લક્ષ્ય પણ આપણે પહોંચ્યા નથી, લક્ષ્યની પ્રાપ્તિ થઈ નથી અને જાતે પ્રયત્ન કરીએ તો પહોંચી શકાય તેમ નથી. આ એટલા માટે એની વિચારણા કરી રહ્યા છીએ કે પછી તો આપણે ગ્રંથ વિશે અધ્યયન કરીશું, ગ્રંથમાં જે આવશે એનું અધ્યયન કરીશું, પણ એ જે અધ્યયન કરીશું એમાં પ્રમાણ બુદ્ધિ પ્રાપ્ત નહીં થઈ હોય ને તો અધ્યયન કરેલું એનું ફળ પ્રદાન નહીં કરે. એટલે આપણે અત્યારે આના ઉપર વિશેષ વિચારણા કરી રહ્યા છીએ, વિસ્તારપૂર્વક એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એક જગ્યાએ ભાષ્યમાં શંકરાચાર્યજી સરસ જણાવે છે છાંદોગ્ય ઉપનિષદમાં કે મંતવ્ય વિષયે આદર, જેની વિચારણા કરવાની છે, જે આપણો મંતવ્ય વિષય છે. મંતવ્ય વિષય અહીંયા શું છે તો કે વેદાંત વાક્યો. વેદાંત વાક્યો ઉપર જ આપણે મનન કરવાનું છે, શાસ્ત્રના વાક્યો પર મનન કરવાનું છે. તો મંતવ્ય વિષયે આદર, એના પ્રત્યે આદર હોવો, આસ્તિક્ય બુદ્ધિ શ્રદ્ધા. આદર હોવો અને આસ્તિક્ય બુદ્ધિ. આસ્તિક્ય બુદ્ધિ અસ્તિ છે, જે જણાવે છે એ એવું જ છે. શાસ્ત્રો ઉપદેશ આપે છે કે ગુરુ આપણને જે ઉપદેશ આપે છે
એ જેવું જણાવે છે એવું જ છે, અસ્થિ છે, આસ્તિક્ય બુદ્ધિ, જેવું જણાવે છે એવું જ સત્ય છે, એવી બુદ્ધિ હોવી એને શ્રદ્ધા કહેવામાં આવે છે. એટલે આદરપૂર્વકનો આવો ભાવ મનમાં હોવો જોઈએ, એ વાત આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અને બીજા શાસ્ત્રોમાં પણ ઘણી જગ્યાએ આ વાત જણાવવામાં આવી છે કે જે શ્રવણ કરવામાં આવે એમાં શ્રદ્ધા હશે તો જ મનનમાં પ્રવૃત્તિ થશે, મનન થશે તો જ એ વિષય પર નિધિધ્યાસન પણ સંભવશે. કે મનન દ્વારા જો શંકા સંદેહ નિર્મૂળ નહીં થયા હોય, શંકા રહી ગઈ હશે તો નિધિધ્યાસન સંભવ જ નથી. એટલે આમાં પહેલું જે આપણે શ્રવણ કરીએ છીએ એમાં શ્રદ્ધા અનિવાર્ય છે, કારણ કે એ જ આપણા માટે પ્રમાણ બને છે. અને આ વેદમાં શ્રદ્ધા કેમ હોવી જોઈએ? કોઈ સામાન્ય માણસ આપણને કંઈક કહી જાય, કોઈ ગાંડો માણસ આવીને કહી જાય કે ભરૂચમાં તો ધરતીકંપ આવ્યો, આપણે માનીશું? આપણે નહીં માનીએ. આપણને આમેય ખબર છે કે પાગલ માણસ છે, એ ગમે તે બોલે, એનામાં શ્રદ્ધા નથી. પણ કોઈક આપણા કરતાં વડીલ સમજુ માણસ આવીને કહે કે આ જગ્યાએ આમ થયું, તો શું કરીશું? આપણે માની લઈશું કે હા થયું હશે, સત્ય છે એમ સ્વીકારી લઈશું. તો વ્યવહારમાં આપણા વડીલ હોય કે આપણા હિતેચ્છુ હોય, એ આપણા માટે કંઈ કહે તો એમાં આપણે આદર કે શ્રદ્ધા રાખતા હોઈએ છીએ. તો એ જ દ્રષ્ટિએ આગળ વિચારણા કરીએ તો વેદમાં શ્રદ્ધા શા માટે રાખવાની? વેદ કોણે કહેલા છે? કોણે ઉપદેશ આપેલો છે? તો કે વેદનો ઉપદેશ આપનાર કોઈ આલતું ફાલતું માણસ નથી. સરસ એમાં શબ્દ છે. વેદ વાક્યમાં શા માટે શ્રદ્ધા રાખવાની? તો કે વેદસ્ય પુરુષ કર્તા, જે પુરુષ વિરાટ પુરુષ છે એ કર્તા છે. નહીં યાદૃશ તાદૃશ, જેવો તેવો, એવું કહે ને, જેવા તેવા માણસે કહી દીધું એમાં કંઈ આપણને શ્રદ્ધા નથી હોતી. તો વેદ વાક્ય શું કોઈ જેવા તેવા માણસે કહેલા છે? જે વિરાટ પુરુષ, જે પુરુષ જેને કહેવામાં આવે છે, કઠોપનિષદમાં ચાલે છે ને હમણાં વિચારણા, પુરુષ એટલે બે વ્યાખ્યા છે. બોલો, બહુ બધી વાર સાંભળ્યું, પહેલી વાર નથી ગયા. થોડુંક તો યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. આ જ યાદ રાખવાનો પ્રયત્ન નહીં કરે તો બીજી બધી વસ્તુઓ યાદ રહેશે. એટલે બીજી બધી વસ્તુઓ મનમાં ના ઘૂસે ને, એટલે આવી વસ્તુ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. સંસ્કૃત શબ્દ નાનકડો છે, પૂરી શ્વેતે ઇતિ પુરુષ, એટલું જ છે ને. વ્યાખ્યા સાંભળી છે ને? શરીર રૂપી પૂરમાં જે રહે છે એ પુરુષ, એટલે જે અંતરાત્મા રૂપે રહેલા છે એને પુરુષ કહેવાય છે, જે અંદર છે એ પણ. અને પૂર્ણાત પુરુષ, સર્વને વ્યાપીને રહેલા છે એને પુરુષ કહેવાય. એટલે અંદર રહી છે અને બહાર રહી છે, જે કહે ને સૂત્રાત્મા, સ્વામીજી દ્રષ્ટાંત આપે છે. હાર હોય પુષ્પનો, એમાં પુષ્પની અંદર પણ છે દોરો અને પુષ્પની બહાર પણ છે, બે પુષ્પની વચ્ચે પણ છે, અન્ય પુષ્પમાં પણ છે. તો બધે જ વ્યાપીને રહેલા છે એ પણ પુરુષ છે ને આપણી અંદર રહેલા છે ચૈતન્ય રૂપે એ પણ પુરુષ છે. એ પરમાત્મા, એ પરમાત્મા વેદસ્ય કરતા એ છે. નહીં યાદૃશ તાદૃશ, જેવો તેવો કોઈ સામાન્ય માણસ આ વેદનો કરતા નથી. વેદને પ્રગટ કરનાર કોઈ સામાન્ય માણસ નથી. કોણ છે? કિંતુ ત્રૈલોક્ય રચના નિપુણ, ત્રિલોકની રચના કરનાર, સમગ્ર સૃષ્ટિની રચના કરવામાં જે નિપુણ છે. ખાલી રચના કરે છે એવું નહીં, ઘણીવાર એવું હોય, અમુક લોકો રસોઈ બનાવે તો બનાવી કાઢે, પણ એમાં નિપુણ ના હોય. હા, ખાવા લાયક બને, પણ કોઈ આમ કહે ને એક્સપર્ટ, કામ તો બધા જ કરતા હોય, પણ સામાન્ય કામ એ હોય અને પ્રોફેશનલ ક્વોલિટીનું કામ પણ હોય. તો આ આ પરમાત્મા કેવા છે? ત્રૈલોક્ય રચના નિપુણ, સર્વજ્ઞ છે. અને એવા સર્વજ્ઞ પરમેશ્વર એમણે આ વેદોની રચના કરી છે, અર્થાત વેદો પ્રગટ કરેલા છે. અને વેદો એમણે જો પ્રગટ કરેલા હોય તો એ કેટલા ઓથેન્ટિક હોય. ઓથેન્ટિક શબ્દ કહીશું એટલે સમજાઈ જશે. કોઈ સામાન્ય માણસ કહે ને તો એ વાતમાં વિશ્વાસ ના હોય, પણ કોઈ એ વિષયમાં ઓથોરિટી હોય તો, ધારો કે હમણાં તાવ આવે છે, કઈ દવા લેવી? તમે કહેશો કે આ લો, ને પેલું કોઈ કહેશે આ લો, અને ડૉક્ટર સાહેબ બેઠા છે એ કહેશે કે આ લો. આપણે કોની વાત માનીશું? ડૉક્ટર સાહેબ કહેશે એ દવા આપણે કંઈ પણ વિચાર કરીએ, એમણે કીધું છે સત્ય જ છે એમ માની અને આપણે એ દવા લઈ લઈશું. આ શું થયું? એ ઓથોરિટી છે, એમાં એ કહે છે એ સત્ય જ છે, નહીં કે એમનો વિષય છે. તો આ આત્મજ્ઞાનમાં કોણ છે?
ઓથોરિટી કોણ છે? તો કે વેદ વાક્યો. કેમ? તો કે વેદ વાક્યો પરમેશ્વરે કહેલા છે, પરમેશ્વરે સ્વયં ઉપદેશ આપેલો છે, નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ. એટલા માટે એમાં શ્રદ્ધા રાખવાની. નહીં યાદૃશઃ તાદૃશઃ, જેવા તેવા કોઈ વ્યક્તિની રચના નથી. આ વેદ વાક્યો ગમે તેવા માણસો ઉપદેશ આપેલા છે એવું નથી, સ્વયં પરમેશ્વરના વાક્યો છે. એટલા માટે પણ એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે. એટલે કેમ રાખવાની શ્રદ્ધા? તો કે એ પરમેશ્વરના વાક્યો છે, પરમેશ્વરના વચન છે. એમણે પોતાના વિશે જ જે જ્ઞાન પ્રદાન કરેલું છે, પોતાના સ્વરૂપનું એમાં પ્રતિપાદન કરેલું છે, અને એ જ આપણું પોતાનું સ્વરૂપ છે. એની પ્રાપ્તિનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. એ તત્વ સમગ્ર સૃષ્ટિના સારભૂત તત્વ છે. એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ વેદાંત વાક્યો આપણા માટે પ્રમાણ બને છે. એટલા માટે એમાં શ્રદ્ધા રાખવાની. અને વેદ વાક્યનો ઉપદેશ આપનાર છે એમાં પણ શ્રદ્ધા અનિવાર્ય છે. વ્યવહારમાં આપણે એવી શ્રદ્ધા રાખતા હોઈએ છીએ. એટલે જે આ વેદ વાક્ય છે એ તો આપણા માટે શ્રદ્ધેય છે જ, અને એ જ વેદ વાક્યનો ઉપદેશ આપણને ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે ગુરુ દ્વારા ઉપદેશાયેલ જે વેદાર્થ છે, વેદનો અર્થ, ગુરુ દ્વારા ઉપદેશાયેલ જે વેદાર્થ છે એ પણ આપણા માટે શ્રદ્ધેય છે. એટલે એટલું આપણને સ્પષ્ટ હોવું જોઈએ. આટલી બધી વિચારણા શેના માટે કરી રહ્યા છીએ? બાકી તો એક જ વર્ગમાં પૂરી થઈ જાય આ વિચારણા, કે આ વાક્યોમાં આપણામાં શ્રદ્ધા જન્મવી જોઈએ. શ્રદ્ધા જન્મે અને પછી જે કરીશું ને એ આપણને એનું ફળ પ્રદાન કરશે. જો એ શ્રદ્ધા ઉત્પન્ન નહીં થાય, શ્રદ્ધા નહીં જન્મે આપણા મનમાં, તો ગમે એટલા વર્ષો સુધી ગમે તે અધ્યયન કરતા રહીશું, પણ એ શ્રદ્ધા વગરનું જો અધ્યયન હશે, એ સત્ય છે એ બુદ્ધિ વગરનું અધ્યયન હશે, અર્થાત કે પ્રમાણ બુદ્ધિ ઉત્પન્ન નહીં થઈ હોય ને, તો એ આપણા માટે ઉપયોગી થશે નહીં. એટલે અહીંયા આપણે આ વિચારણા જોઈ. હવે શ્રદ્ધા, જેના પ્રત્યે આદર હોય એમાં તો શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. તો શ્રદ્ધા ક્યાં ન થાય ઉત્પન્ન? શ્રદ્ધા ઉત્પન્ન ન થવામાં શું કારણ છે? ધારો કે વેદ વાક્યોમાં શ્રદ્ધા નથી થતી, ગુરુમાં શ્રદ્ધા નથી, અથવા વ્યવહારમાં ક્યાંય શ્રદ્ધા ન હોય, તો શ્રદ્ધા ન હોવામાં શું કારણ છે? જેને લીધે શ્રદ્ધા નથી થતી ને, એ આ વેદ વાક્યોમાં એ વસ્તુ નથી. આપણે શું સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ક્યાં શ્રદ્ધા નથી થતી? જે કારણને લીધે શ્રદ્ધા થવી અસંભવ છે એ કારણ ગુરુ અને વેદ વાક્યોમાં છે જ નહીં, એટલે શ્રદ્ધા કરવાની. એટલે બીજા દ્રષ્ટિકોણથી આપણે વિચારણા કરવાની છે કે શ્રદ્ધા ક્યાં ના હોય. જે રીતે હમણાં કહ્યું કે કોઈ પાગલ માણસ આવીને કહે, આપણને ખબર છે કે આ છે જ ગાંડો હોય ને, દરેક ગામમાં એકાદ બે તો ગાંડા હોય જ, ફરતા હોય, એ ગમે તે બોલ્યા કરે, ગમે તેવું એનું વર્તન હોય. એ ગાંડો માણસ આવીને બોલે તો એમાં શ્રદ્ધા નથી. કેમ નથી? ગાંડો છે. ગાંડો માણસ બોલે એમાં શ્રદ્ધા નથી. કેમ નથી? ગાંડો છે. ગાંડો છે એટલે શું? ભ્રમિત થઈ ગયેલો છે, એની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે. જે યથાર્થ વસ્તુ છે એ સમજી શકે એમ જ નથી. એટલે જે ભ્રમિત છે, જેના મનમાં ભ્રમ છે કે ભ્રાંતિમાં છે, એ માણસ આવીને કંઈ કહે તો આપણે એને સ્વીકારતા નથી. તો એવી ત્રણ વસ્તુ છે કે જો એ ત્રણમાંથી કંઈ પણ હોય ને તો આપણે એની વાત સ્વીકારતા નથી, કે એમાં શ્રદ્ધા આપણને ઉત્પન્ન થતી નથી. તો એ શું, કઈ ત્રણ વસ્તુ છે? અને એ ત્રણ વસ્તુ ગુરુ અને વેદાંત વાક્યમાં નથી, અથવા ગુરુ અને ઈશ્વરમાં એ ત્રણ વસ્તુ સંભવતી નથી. અને એ ત્રણ વસ્તુ નથી એટલે અશ્રદ્ધાનું કોઈ કારણ નથી. કહી ને કોઈ આ વસ્તુ નહીં માનવાનું શું કારણ? એમ નહીં માનવામાં કોઈ કારણ નથી, એ રીતે અશ્રદ્ધા કરવાનું જ કોઈ કારણ નથી, એટલે પણ એમાં શ્રદ્ધા કરવી જોઈએ. તો એ ત્રણ વસ્તુ છે: ભ્રમ, પ્રમાદ અને વિપ્રલિપ્સા. ભ્રમ, એનું તો પહેલું આપણે દ્રષ્ટાંત જોયું કે કોઈ વ્યક્તિ ભ્રમમાં છે, ભ્રાંતિમાં છે. કોઈક હિસાબે આમ કહે ને કે મગજની આમ પીન ચોંટી ગઈ છે ક્યાંક, બસ એ સાચી વસ્તુ સમજી શકે એમ જ નથી. એવું ભ્રાંતિમાં જે જીવન જીવે છે એની વાત આપણે પ્રમાણ રૂપે સ્વીકારતા નથી, અને પ્રમાણ રૂપે નથી સ્વીકારતા, અર્થાત કે એમાં શ્રદ્ધા નથી. તો ગુરુમાં ભ્રમ કે ભ્રાંતિ સંભવે છે ખરી? ના. એમણે આત્મતત્વને જાણી લીધું છે. ભ્રમ કે ભ્રાંતિ જે જગતને સત્ય માને એમાં છે. જેને યથાર્થ જ્ઞાન પ્રાપ્ત નથી થયું એનામાં ભ્રમ કે ભ્રાંતિ સંભવે છે. ગુરુ જેમણે આત્મતત્વનો સાક્ષાત્કાર કરી લીધો છે, હું એ સતચિત આનંદ સ્વરૂપ છું એવા જ્ઞાનમાં જે નિત્ય નિરંતર સ્થિત છે, એવા ગુરુમાં ભ્રમ કે ભ્રાંતિ સંભવતી નથી. તો શું ઈશ્વરમાં સંભવે છે?
ના, એમાં તો કોઈ શંકા જ નથી આપણને કે ઈશ્વરને કંઈક ભ્રમ થયો હોય. એટલે ઈશ્વરમાંય ભ્રમ કે ભ્રાંતિ સંભવ નથી ને ગુરુમાંય સંભવ નથી. અને એટલે ઈશ્વર વાક્ય અને ગુરુ એ બંનેમાં આપણે અશ્રદ્ધા કરવાનું કોઈ કારણ નથી, એટલે પણ શ્રદ્ધા કરવી જોઈએ. બીજું છે પ્રમાદ. હવે પ્રમાદ સંભવ છે ખરો? ગુરુ જ્યારે શિષ્યને ઉપદેશ આપતા હોય, સંસાર આજ્ઞાથી તપ્ત છે, શિષ્ય દુઃખી છે, અને જ્યારે એ દુઃખથી મુક્ત થવા માટે મુમુક્ષા લઈને આવે, જ્ઞાન પ્રાપ્તિ દ્વારા મુક્ત થવાની ઈચ્છા લઈને આવે, અને ગુરુ આળસ કરે કે ના હમણાં નહીં, પછી એવું કરે, ના, એ પ્રમાદ અહેતુક દયા સિંધુ. જો એવું પ્રમાદ સંભવ હોત ને તો અહેતુક દયા સિંધુ ના કહ્યા હોત. ગુરુ માટે શબ્દ વપરાય છે અહેતુક દયા સિંધુ. પોતાને કોઈ જ પ્રકારના સ્વાર્થ નથી અને છતાં પણ એ શિષ્યને સંસારના દુઃખોથી મુક્ત કરવા માટે ઉપદેશ આપે છે. એટલે એમાં પ્રમાદ પણ સંભવ નથી. તો શું ઈશ્વરમાં પ્રમાદ સંભવે છે? એ પણ સંભવ નથી. એટલે બીજી વાત પણ નથી. અને ત્રીજું છે વિપ્રલિપ્સા. વિપ્રલિપ્સા અર્થાત કે લોભ. કોઈક પ્રકારનો મનમાં લોભ હોય. હવે ઈશ્વર સમગ્ર સૃષ્ટિના રચયિતા છે, તો બધી જ વસ્તુ છે કોની? લોભ ક્યારે હોય? ધનનો લોભ છે. ચાલો, એટલે શું? જેટલું છે એમાં સંતોષ નથી અને છે એના કરતાં વધારેની પ્રાપ્તિની ઈચ્છા, એને શું કહેવાય? એને લોભ કહેવાય. તો અહીંયા ઈશ્વર પાસે કેટલું છે? સમગ્ર સૃષ્ટિની રચના જ એમણે કરેલી છે, તો બધાના માલિક કોણ? ઈશ્વર. અને એ સિવાય બીજું કંઈ છે જ નહીં, એને બધું જ એમનું છે, તો લોભ સંભવે? ના. તો શું ગુરુમાં લોભ સંભવે? કારણ કે જેણે બધું ઈશ્વરનું છે એટલે એમાં લોભ સંભવ નથી. ગુરુએ શું કરેલું છે? સર્વસ્વનો ત્યાગ કરેલો છે. જગતની બધી જ વસ્તુનો જેણે ત્યાગ કરી દીધો છે, એનાથી સુખી થઈ શકાય એમ નથી, એવો તો શરૂઆતમાં જ નિશ્ચય કરવાની આવશ્યકતા છે. જગતમાં સુખી થઈ શકાય એમ જ નથી. અનિત્યમ અસુખમ ઇમમ લોકમ, આપણે એ વિચારણા કરી ગયા છીએ. જો જગતમાં કોઈ વસ્તુ નિત્ય નથી ને સુખરૂપ નથી, તો કઈ વસ્તુનો લોભ સંભવે? જે સર્વસ્વનો ત્યાગ કરી ચૂકેલા છે એને પણ લોભ સંભવતો નથી. જો લોભ હોય ને કોઈક વ્યક્તિને, આપણે એમ માનતા હોય કે આ આપણા માટે આપણને સાચી જ સલાહ આપશે, પણ એના મનમાં કંઈક લોભ હોય કે આને આમ કરીશ ને તો મને આટલો ફાયદો થશે, તો એની સલાહ સાચી હોઈ શકે ખરી? ના. એને આપણામાંથી જો કંઈ લાભ જોઈતો હોય તો એના લાભનો જ વિચાર કરશે, આપણા કલ્યાણનો વિચાર નહીં કરે. અને એટલે એની જે કંઈ સલાહ હશે એમાં હંમેશા આપણને ડાઉટ રહેશે કે આપણા કલ્યાણને બદલે એ પોતાનો સ્વાર્થ પહેલાં જોતા હશે તો. અને જ્યારે એવું હોય ત્યારે પણ શ્રદ્ધા સંભવતી નથી, અશ્રદ્ધા થઈ શકે છે. કે આ તો મને મારા કલ્યાણનો કે મારી સારા માટે વાત કરવાને બદલે પોતાનો લાભ જોશે. તો જે પોતાનો લાભ, સ્વાર્થ જોતા હોય એમાં, કે જેમાં લોભ હોય, એ વ્યક્તિના વાક્યમાં આપણને અશ્રદ્ધા થવી સંભવ છે. તો ગુરુમાં એ સંભવ છે ખરું લોભ? તો કે ના, સર્વસ્વનું અનિત્યત્વ જાણી અને એને ત્યાગી ચૂકેલા છે. ઈશ્વર સર્વસ્વના માલિક છે એટલે પણ એમને લોભ સંભવતો નથી, અને ગુરુ સર્વસ્વ ત્યાગી હોવાથી પણ એમાં લોભ સંભવતો નથી. એટલા માટે એમાં પણ અશ્રદ્ધા થવાનું કોઈ કારણ નથી. એટલે અહીંયા આપણે વિચારણા કે જેમાં ભ્રમ હોય કે ભ્રાંતિ હોય, પ્રમાદ હોય અથવા વિપ્રલિપ્સા કે લોભ હોય, એમાં જ અશ્રદ્ધા સંભવે છે. આ ત્રણે ત્રણ વસ્તુનો ઈશ્વર અને ગુરુ બંનેમાં અભાવ સિદ્ધ થાય છે, એટલે અશ્રદ્ધા થવાનું કોઈ કારણ જ નથી, અને એટલે એમાં શ્રદ્ધા રાખવાની. એટલે વેદાંત વાક્ય અને ગુરુ દ્વારા ઉપદેશાયેલ જે વેદાર્થ છે એમાં શ્રદ્ધા હોવી જોઈએ. અને શ્રદ્ધા હશે તો જ એ આપણને આ અધ્યાત્મ માર્ગે આગળ લઈ જવા માટે ઉપયોગી થઈ શકશે અને આપણા લક્ષ્યની પ્રાપ્તિ કરાવવા માટે સક્ષમ થશે. એટલે અહીંયા જે ભ્રમ, પ્રમાદ અને વિપ્રલિપ્સાથી રહિત હોવાથી પણ વેદાંત વાક્યો અને ગુરુ વાક્ય એ આપણા માટે શ્રદ્ધેય બને છે. એટલે શ્રદ્ધા હોવી અનિવાર્ય છે. એટલે શ્રદ્ધા વિશેની આપણે વિચારણા જોઈ. હવે ઘણીવાર એવું કહેતા હોય છે કે આ તો અશ્રદ્ધા છે. અશ્રદ્ધા શબ્દ, અરે અંધશ્રદ્ધા શબ્દ સાંભળ્યો છે? વાસ્તવમાં અંધશ્રદ્ધા જેવો શબ્દ જ નથી.
અશ્રદ્ધા હોઈ શકે. શ્રદ્ધા એટલે શું? સત્ય છે એવું માનવું. સત્ય છે એવું જ માનેલું હોય તો અશ્રદ્ધા સંભવ નથી. હા, હોય તો બીજું શું હોઈ શકે? જો શબ્દો સમજવા હોય તો એવું કહી શકાય શ્રદ્ધા છે, બીજો શબ્દ છે વિશ્વાસ છે, જે વ્યવહારિક અર્થ આપણે જાણતા હોઈએ તે વિશ્વાસ છે, અને અંધવિશ્વાસ હોઈ શકે. આ ત્રણ શબ્દો આપણે સમજીએ અને એ સમજવાથી શ્રદ્ધાનો વિશેષ અર્થ આપણે સમજી શકીશું. તો એક તો શ્રદ્ધા આપણે જોઈ ગયા. ત્રણમાં માનવાનું તો કમ્પલસરી છે, માનીએ તો છીએ જ. જે શ્રદ્ધા છે એમાં આપણે માનીએ છીએ, પણ કેવી રીતે માનીએ છીએ? શ્રદ્ધા સત્ય છે એવી રીતે માનીએ છીએ, પછી વિચારણા કરી અને આપણે બુદ્ધિમાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને પછી એને દ્રઢતાપૂર્વક ધારણ કરીએ છીએ, તો એ શ્રદ્ધા કહેવાય. અને એ રીતે શ્રદ્ધાપૂર્વક જો સ્વીકારેલું હશે અથવા શ્રદ્ધા હશે ને, તો જે આપણે માનેલું છે ને એની જ પ્રાપ્તિ થશે. શ્રદ્ધાથી આપણે માનીએ છીએ અને કોઈ ભ્રાંતિથી માને કે આ આવું છે, તો શું થશે? એનાથી એ વસ્તુને એને પ્રાપ્તિ નહીં થાય. પણ શ્રદ્ધા હશે તો એ સત્ય છે એવું માનીએ, સમજવાનો પ્રયત્ન કરીએ અને એને ધારણ કરવા, તો એ જે વસ્તુ છે એ આપણું લક્ષ્ય છે એની પ્રાપ્તિ થશે શ્રદ્ધાથી. ભ્રમ હશે તો એની પ્રાપ્તિ થશે નહીં. અને આ શ્રદ્ધામાં આપણે માનીએ છીએ કે સત્ય છે એ રીતે માનીએ છીએ અને એની ઉપર વિચારણા કરી અને નિશ્ચય કરીએ છીએ. જ્યારે વિશ્વાસમાં શું છે એ માની લઈએ છીએ, જેવું કીધું એવું માની લીધું, પછી એના પર વિચાર નથી કરતા. વિશ્વાસમાં યુક્તિપૂર્વક વિચારણા નથી કરતા. અને વ્યવહારમાં આપણે કહેતા હોઈએ છીએ, કોઈક વ્યક્તિ કહે કે આ આવું છે, ચાલ તું કહે છે ને માની લીધું. પછી એના પર વિચાર કરીએ છીએ ખરા, કેમ? તો કે મને તારા પર વિશ્વાસ છે, તે કીધું એટલે માની લીધું. માનવાનું છે, કહીએ જે આપણે સાંભળ્યું એ માનીએ છીએ ખરા, તો પછી એના પર વિચાર નથી કરતા, તો એને વિશ્વાસ કહેવાય. એટલે શ્રદ્ધા એમાં તો વિચાર કરી અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને અહીંયા જે વિશ્વાસ છે એ વિશ્વાસ અર્થાત એ કીધું એટલે માની લીધું, પછી એમાં વિચાર કરવાનો નથી હોતો. જ્યારે શાસ્ત્ર એવું નથી કહેતું. વિચાર કર્યા વગર માની લેવાની વાત શાસ્ત્રમાં નથી, શ્રદ્ધાની વાત છે. એટલે ઘણા લોકો શ્રદ્ધાનો સાચો અર્થ નથી સમજતા ને, એ લોકો એમ કે બસ કીધું છે એટલે માની લઈએ, એટલે શ્રદ્ધા, અમને શ્રદ્ધા છે એટલે માનીએ છીએ. શ્રદ્ધા છે એટલે માનતા હોઈએ તો એના ઉપર યોગ્ય વિચારણા કરી અને જે સત્ય પ્રતિપાદિત કરવામાં આવેલું છે એને આપણી બુદ્ધિમાં સ્થિર કરવાનું. આપણી બુદ્ધિમાં ધારણ ન થાય ત્યાં સુધી તર્કપૂર્વક વિચારણા કરવાની, બુદ્ધિપૂર્વક એને સમજવાનો પ્રયત્ન કરવાનો. પણ એ પ્રયત્ન કરતાં પહેલાં સત્ય છે એવું તો સ્વીકારી લેવાનું. કેમ? તો કે શ્રદ્ધા છે, આપણા કલ્યાણ માટે જ ઉપદેશ આપેલો છે, આપણા કલ્યાણની વાત છે, એટલે સત્ય છે એવું માની અને એને અનુરૂપ એને સમજવા માટે જરૂરી હોય એવા તર્ક કે વિચારણા કરવાની. સત્ય છે સ્વીકાર્યા પછી જો એમનેમ જ તર્ક કરીશું તો, અને એટલે સાધન પંચકમાં કહેવામાં આવે છે શ્રુતિમતસ તર્કોનુસંધીયતા. શ્રુતિને અનુસાર જે આપણે શ્રવણ કરેલું છે, જે સત્ય છે એ બુદ્ધિથી શ્રવણ કરેલું છે, એને અનુરૂપ જેટલાય તર્ક હોય ને એટલા તર્ક કરવાના. જાતે જાતે સત્ય જાણ્યા વગર જ તર્ક કરીએ તો એ તર્કની અપ્રતિષ્ઠા કહેવામાં આવે. એની કોઈ પ્રતિષ્ઠા નથી, કોઈ આપણને નિશ્ચય તરફ લઈ નહીં જાય અને ક્યારેક તો ઊંધા નિશ્ચય કરાવે. એટલે જોઈએ તર્કાભાસ જેવું હોય ને કે કુતર્ક. ખાસ એક દ્રષ્ટાંત આપવામાં આવે છે કે આ પ્યાલો છે, સ્ટીલનો પ્યાલો છે એવું કેવી રીતે માનો છો? દેખાય છે એટલે છે. મારા હાથમાં હાથી છે, માનો છો? કેમ? નથી દેખાતું એટલે નથી, અને દેખાય છે એટલે છે. હવે આપણને આપણું માથું દેખાય છે? જોઈને કહો, જોઈને. હાથ દેખાય છે? હાથ દેખાય છે. માથું દેખાય છે? માથું દેખાતું નથી. તો શું થયું નક્કી? સત્યને નથી જાણ્યું આપણે. મારે માથું છે એવું પહેલેથી સ્વીકાર્યું નથી, પણ તર્કપૂર્વક વિચારણા કરીએ છીએ કે જે દેખાય છે તે છે, નથી દેખાતું તો નથી. મને મારું માથું દેખાતું નથી તો માથું નથી. આ શું થઈ ગયો? કુતર્ક થઈ ગયો. એટલે જે
પહેલાં શાસ્ત્રની વાતને શ્રદ્ધાપૂર્વક સ્વીકારતા નથી અને માત્ર તર્ક દ્વારા નિશ્ચય કરવા જાય છે ને એ ખોટા નિશ્ચય પર પહોંચી જાય છે. એટલે તર્ક આપણા માટે સહાયક છે. શાસ્ત્રની જે વાતને આપણે શ્રદ્ધાપૂર્વક સ્વીકારી છે, સત્ય છે એ રીતે સ્વીકારી છે અને એને સમજવા જેટલા તર્કની જરૂર પડે એ તર્ક કરીએ તો એ તર્ક યોગ્ય છે, આપણા માટે સહાયક છે. પણ એને શાસ્ત્રની વાતને શ્રદ્ધાપૂર્વક સ્વીકાર્યા વિના સ્વતંત્ર રીતે તર્ક કરવા જઈએ ને તો એ ખાડામાં લઈ જશે. એ કંઈ આપણને ગંતવ્ય સ્થાને લઈ જશે નહીં, આપણે જે સિદ્ધ કરવું છે ત્યાં લઈ જશે નહીં. હવે આજે શ્રદ્ધા, વિશ્વાસ, હવે જે તર્કપૂર્વક જણાય છે એમાં વિશ્વાસમાં કહ્યું ને શું કીધું? માની લેવાનું. પછી કે તર્ક કરવાની જરૂર નથી, તો એને વિશ્વાસ કહીએ છીએ. અને વ્યવહારમાં કોઈ કહે મેં આટલા રૂપિયા તને આપેલા ગઈ વખત, મને યાદ નથી, પણ ચાલ તું કહે છે એટલે માની લઉં છું. એટલે 500 આપેલા ને તારા 500 પાછા. પછી વિચાર કરીએ છીએ કે ના ક્યારે આપેલા મને યાદ નથી આવતું ને, એ નથી કરતા. તારા પર વિશ્વાસ છે, માની લીધું, બાકી છે તને આપી દીધા, લે. આ વિશ્વાસ થઈ ગયો. હવે અંધવિશ્વાસ પણ હોય. અંધવિશ્વાસ એટલે શું? માની તો લીધું, પણ પછી પ્રમાણથી પણ જો સિદ્ધ ના થતું હોય ને તો પણ માની લેવાનું, તો એને અંધવિશ્વાસ કહેવાય. એને બીજી રીતે જો સમજીએ તો એવું કહેવાય કે પહેલાં આપણે માની લીધું ને કીધું, પણ પછી એ બીજા કોઈક પ્રમાણથી એનો વિરોધ આવે કે ના આ સંભવ જ નથી. પેલું કહે ને કે કોઈક વસ્તુ કીધું કે આ પુષ્પ છે ને એ ગુલાબી રંગનું છે. હવે આપણે તો જોયું નથી, પણ કોઈએ કીધું એટલે માની લીધું. પછી આપણે જઈને જોઈએ પ્રત્યક્ષ પ્રમાણથી કે ના ગુલાબી નથી, આ તો લાલ છે. તોય કે ના પેલા એ કીધું છે ને એટલે હું માનું છું ગુલાબી, તો શું કહેવાય એને? અંધવિશ્વાસ. દેખીતી રીતે વિરોધ આવે છતાંય માનવું ને તો એને શું કહેવાય? અંધવિશ્વાસ. પ્રમાણથી સિદ્ધ છે અને કેટલી વસ્તુ એવી થતી હોય છે કે જેથી આપણે પ્રમાણથી સિદ્ધ હોય ને તો પણ આપણે એને ન સ્વીકારીને આપણી ખોટી માન્યતાથી જે પહેલાં વિશ્વાસ મૂકેલો એને જ પકડી રાખીએ, તો એને અંધવિશ્વાસ કહેવામાં આવે છે. એટલે અહીંયા અંધવિશ્વાસ અને શ્રદ્ધા બે વચ્ચે બહુ જ આમ કહીએ ને, જો પૂરી વિચારણા ના કરીએ ને તો એ બે વચ્ચે ફેર સમજાય એમ નથી. આપણે શ્રદ્ધા રાખવાની છે, અંધવિશ્વાસ નથી રાખવાનો. શ્રદ્ધા રાખીએ એટલે એના પર વિચારણા કરવાની, તર્કપૂર્વક વિચારણા કરી અને એ સત્ય છે એવું આપણી બુદ્ધિમાં સમજવાનો પ્રયત્ન કરવાનો. જો સમજાય તો ખૂબ સારી વાત છે, ના સમજાય તો પણ જે કહ્યું છે એ તો સત્ય જ છે, આપણે આપણો પ્રયત્ન ચાલુ રાખવાનો, તો એને શ્રદ્ધા કહેવાય. અને પ્રયત્ન કરવા જોઈએ, તર્કપૂર્વક વિચારણા કરીએ, પ્રત્યક્ષ પ્રમાણથી સંભાવના પણ ના હોય એવી, અને છતાં માન્ય જ કરવું. કોઈ અન્ય પ્રમાણથી એનો વિરોધ થઈ જતો હોય તો પણ જે માની લીધેલું છે એને જ માનતા રહેવું, અને જે પ્રત્યક્ષ વિરોધ હોય એને ન સ્વીકારવો, તો પછી એને અંધવિશ્વાસ કહેવામાં આવે છે. એવો અંધવિશ્વાસ ન હોય. તર્ક દ્વારા એ સિદ્ધ થતું હોય, કોઈ એવું કહી દીધું કે ચાલો આજે તો અત્યારે કેટલા વાગ્યા છે, તો કે અત્યારે તો સવારે 8 વાગવા આવ્યા છે, અને કોઈ કે ના રાત પડી ગઈ છે. આટલું બધું બહાર અજવાળું દેખાય છે, સૂર્ય દેખાય છે, બધું જ છે, તોય શું પેલા એ કીધું ને કે રાત પડી ગઈ એટલે હું તો માનું છું કે રાત જ છે, તો શું કહેવાય એને? એને અંધવિશ્વાસ કહેવાય. પ્રત્યક્ષ પ્રમાણનો વિરોધ આવે છે તોય આપણે એની વાત જો સ્વીકારી માની જ લઈએ, વિચારણા જ ના કરીએ, પ્રત્યક્ષ પ્રમાણનો વિરોધ હોય, સંભાવના જ ના હોય એને કહ્યું છે એવું હોઈ શકે, છતાં માનવું, તો એને અંધવિશ્વાસ કહેવાય છે. એટલે આપણે આપણા શાસ્ત્રોમાં કહેલી વાતો છે ને એ બધી કંઈ અંધવિશ્વાસ નથી. પેલું કહે ને ઘણીવાર એવું કહેવાય છે કે આ રામ ને કૃષ્ણ થઈ ગયા કે નહીં, લોકોને એમાં શંકા આવે છે, ડાઉટ આવે છે, હશે કે નહીં. અરે આપણને શ્રદ્ધા છે, આપણા શાસ્ત્રો કહે છે, આપણા ઇતિહાસ, મહાભારત અને રામાયણ આપણા ઇતિહાસ છે. ઇતિ હ આસ, આસ એટલે હતું, ઇતિ એટલે આ પ્રમાણે, હ એટલે ખરેખર, ખરેખર આ પ્રમાણે થયું હતું, એ ઘટના ઘટી છે, એવું થયું જ છે. પછી એક સત્ય નથી એવું કેવી રીતે તમે કહી શકો? એના માટે પ્રમાણ છે, આપણા શાસ્ત્રો છે, શાસ્ત્ર આપણા માટે પ્રમાણ છે. શાસ્ત્રમાં એનું વર્ણન છે, આટલું બધું છે, અને છતાં એમ કહીએ કે ના એ તો કલ્પના છે, તો એને શું કહેવાય? એ અંધવિશ્વાસ કહેવાય. એવો અંધવિશ્વાસ ના રખાય. પ્રમાણથી સિદ્ધ થતું હોય, શાસ્ત્ર કહે છે તો એ સત્ય જ છે એવી રીતે સ્વીકારવાનું. મને એક સરસ વાત સાંભળી હતી કે પેલો વિવાદ ચાલે છે રામ સેતુ ખબર છે ને?
લંકા સુધી જવા માટે પુલ બનાવેલો અને સેટેલાઇટ ઇમેજમાં દેખાય છે. આટલા બધા પ્રૂફ છે, આપણા શાસ્ત્રોમાં વર્ણન છે, અત્યારે જણાય પણ છે, તોય પછી એમ શંકા કરે કે રામ હતા ખરા? કોર્ટમાં કેસ ચાલતો હતો રામ મંદિરનો, ત્યારે આવી બધી શંકાઓ થતી હતી ને, આવા બધા મુદ્દા આવતા હતા. અને એ પણ પાછા વાત એ કરે કે રામ હતા કે નહીં એ વિશે ચર્ચા ચાલે છે. અને એટલામાં રામનવમીનો તહેવાર આવે. રામનવમી રજા હોય ને, સરકારી રજા, જાહેર રજા હોય, એટલે કોર્ટમાં રજા કે કાલે રામનવમી છે એટલે કાલે રજા. પરમ દિવસે પાછા ચર્ચા કરીશું કે રામ છે કે નહીં, હતા કે નહીં. આને શું કહેવાય? આ અંધવિશ્વાસ કહેવાય. કારણ રામ નથી એવું જો માનતા હોય છે કે નહીં, એમાં શંકા હોય તો રામનવમીની રજા શેના માટે લો છે? પ્રત્યક્ષ પ્રમાણ આટલા બધા ઉપલબ્ધ છે છતાં ન માનવું એ પણ અંધવિશ્વાસ કહેવાય. એટલે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે અને ન માનવું એ અંધવિશ્વાસ કહેવાય. અથવા પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ જ ના હોય, કોઈ પ્રમાણથી સિદ્ધ ના હોય, કોઈ રીતે સંભાવના ના હોય અને છતાં માનવું, બંને રીતે. પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ હોય, સંભાવના હોય છતાં ન માનવું, અથવા પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ જ ના હોય છતાં માનવું, બંને રીતે એ અંધવિશ્વાસ કહેવાય. અંધશ્રદ્ધા જેવો શબ્દ, કારણ કે એમાં તો સત્ય છે એવું માનીને સ્વીકારવાનું છે અને યુક્તિપૂર્વક વિચારણા કરવાની છે. એટલે અંધશ્રદ્ધા શબ્દ નથી, અંધવિશ્વાસ હોઈ શકે છે. એટલે શ્રદ્ધા, વિશ્વાસ કે અંધવિશ્વાસ, આપણે શ્રદ્ધા કેળવવાની છે. અને એ પણ શાસ્ત્રમાં અને ગુરુવાક્યમાં, ત્રણેયમાં માનવું તો સમાન છે, માનવાનું જ છે, પણ કેવી રીતે માનીએ છીએ એના પર આધાર છે. શ્રદ્ધામાં, ફરી યાદ કરી લે, શ્રદ્ધામાં માનીએ છીએ એ સત્ય જ છે એવી રીતે માનીએ છીએ અને બુદ્ધિપૂર્વક વિચારણા કરી, તર્કપૂર્વક વિચારણા કરીને આપણી બુદ્ધિમાં એને દ્રઢ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો શ્રદ્ધા. વિશ્વાસ એટલે વિચારણા જ નહીં કરવાની અને માની લેવાનો તો વિશ્વાસ. અને પ્રત્યક્ષ અસિદ્ધ હોય છતાં માનતા જ રહેવું તો એને અંધવિશ્વાસ કહેવાય છે. અને જે ચોથું આવે અશ્રદ્ધા, ધારો કે કેવી હોય તો માનવું જ નહીં. પેલા ત્રણમાં તો માનવાનું છે, માને છે. જો માને જ નહીં તો એને અશ્રદ્ધા કહેવાય. એટલે આપણે અહીંયા શ્રદ્ધા કેળવવાની છે અને એ શ્રદ્ધા આપણા શાસ્ત્રોમાં, વેદાંત વાક્યોમાં અને ગુરુમાં હોવી જરૂરી છે. એટલે આમ કહીએ ને કે અત્યંત વિચાર કરવાથી જ શ્રદ્ધા જન્મે. વિચાર નહીં કરવાનો એવું નથી. ઘણા લોકોને એવું કે આપણે કીધું એટલે માની લે, શ્રદ્ધા છે, શાસ્ત્રમાં કહ્યું છે એટલે માની લેવાનું, એવું નથી. અત્યંત વિચાર કરનારને જ શ્રદ્ધા સંભવે છે. એટલે વિચારણા તો કરવાની જ, વિચારણા કરવાની, બુદ્ધિ વાપરવાની, તર્ક કરવાના, અને જે શાસ્ત્રએ કહ્યું છે એ સત્ય છે એવું માનેલું એને આપણી બુદ્ધિમાં દ્રઢ કરવાનું. ઉલટું એનાથી વિપરીત આમ કહે ને તો કે શાસ્ત્રમાં તો એવું કહેવાયું છે કે વિચાર કર્યા વિના જે માની લે એ તો પતન પામે છે. અવિચાર્ય યત કિંચિત પ્રતિપદ્યમાન, અવિચાર્ય, વિચાર કર્યા વિના, યત કિંચિત, જે કંઈ પ્રતિપદ્યમાન, જે કંઈ સ્વીકારી લે છે તે નિશ્રેયસાત. નિશ્રેયસ એટલે શબ્દ સાંભળ્યો છે? શ્રેય અને નિશ્રેયસ, અત્યંત શ્રેય. અત્યંત શ્રેય શેમાં છે? અત્યંત કલ્યાણ શેમાં છે? તો કે આત્મતત્વની પ્રાપ્તિમાં. આત્મતત્વની પ્રાપ્તિના પ્રયત્નથી પ્રતિહન્યત, એનાથી એનું હનન થઈ જાય છે, એનાથી એનું પતન થઈ જાય, એની પ્રાપ્તિ થતી જ નથી જો વિચાર કર્યા વિના માની લે તો. કારણ કે વિચાર કર્યા વગર જો માની લીધું તો પોતાની બુદ્ધિ તો એમાં સ્થિર થશે જ નહીં. એ જ્ઞાન બુદ્ધિપૂર્વક વિચારણા કરીને આપણી બુદ્ધિને જો કન્વિન્સ નહીં કરી શકીએ તો એ જ્ઞાન આપણું થશે નહીં. કોઈકે કહ્યું માની લીધું તો એ વાક્ય કે એ સમજ છે એ કાં તો શાસ્ત્રની છે કે ગુરુની છે, આપણી પોતાની થતી નથી. જ્યાં સુધી એના ઉપર વિચારણા કરી અને આપણી બુદ્ધિને કન્વિન્સ ન કરીએ, આપણી બુદ્ધિમાં એ સમજ દ્રઢ ન થાય ત્યાં સુધી એ સમજ આપણી થતી નથી. વિદ્યાર્થી પણ સ્કૂલ કોલેજમાં ભણવા જાય અને જે પ્રોફેસરની સમજ છે એવી સમજ પોતે પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એ વિષયનું જ્ઞાન થતું જ નથી. ગમે એટલું કોલેજમાં ભણે, ટ્યુશન કરે, ગમે તે કરે, જે પ્રોફેસરની સમજ છે એવી જ સમજ જ્યારે સ્ટુડન્ટની થાય ને ત્યારે જ એ જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. એના માટે વિચાર કરવો જ પડે. અને અવિચાર્ય યત્કિંચિત પ્રતિપદ્યમાન, વિચાર કર્યા વગર જે કંઈ છે એ બસ માની લીધું, પછી વિચાર નથી કરતા તો નિશ્રેયસાત પ્રતિહન્યેત, અને એનાથી અનર્થમ ચૈયાત, દુઃખની પણ પ્રાપ્તિ થાય છે. કારણ કે સુખની પ્રાપ્તિ નથી થઈ તો સંસારના દુઃખો તો આવવાના જ છે. એટલે અહીંયા આપણે જે આ
શ્રુતિ વાક્ય, વેદાંત વાક્ય અને ગુરુ વાક્ય એમાં શ્રદ્ધા અનિવાર્ય છે, સત્ય છે એ પ્રમાણે સ્વીકારવાનું, કારણ કે એ એમાં પ્રમાણ છે. જે પ્રમાણ ન હોય ને એની વાત સ્વીકારવાની હોતી નથી. આજકાલ જોઈએ ને તો બહુ એવો ટ્રેન્ડ ચાલે છે કે કોઈ પણ વસ્તુ કોઈ ફોરેનના સાયન્ટિસ્ટે કે બીજા કોઈ કે કંઈક કહી દીધું ને, આપણા શાસ્ત્રોની વાત કરીએ તો એને પ્રમાણ તરીકે ટાંકે. એકાદ વાક્ય ધારો કે આઇન્સ્ટાઈન જેવાએ કોઈએ કંઈ કહ્યું કે હું ઈશ્વરમાં માનું છું, શ્રદ્ધા છે, એટલે તો કોટ બનીને આવે ને વાયરલ થઈ જાય. એટલે એવું તો અહીંયા બધાને ખબર છે ને આપણા શાસ્ત્રો કહે છે, શાસ્ત્રોનું ઉદાહરણ ટાંકીને એને કરો ને. આઇન્સ્ટાઈને આવું કીધું એટલે આ સત્ય છે, એ વિચારણા જ ખોટી છે. આઇન્સ્ટાઈને કીધું કે બીજા કોઈ પણ વૈજ્ઞાનિકે જો આપણા ધર્મની બાબતમાં કીધું હોય તો એ પ્રમાણ બનતું નથી. ચોક્કસ એ બુદ્ધિશાળી છે, એની ના નહીં, પણ એ એના પોતાના વિષયમાં એની વાત મનાય. થિયરી ઓફ રિલેટિવિટી જાણવી હોય, સ્પેસિફિક થિયરી ઓફ રિલેટિવિટી જાણવી હોય, એવા કોઈ સાયન્સના સિદ્ધાંતો જેમાં એની માસ્ટરી છે, બીજા શબ્દોમાં કહે તો ઓથોરિટી કહેવાય, એ વિષયમાં એણે કીધું તો એ યોગ્ય છે, તો એ સ્વીકાર્ય છે. એ વળી આપણા ધર્મ બાબતમાં કંઈક થોડું ઘણું વાંચીને બોલી દીધું હોય કે કહ્યું હોય તો એ પ્રમાણ બની જાય આપણા માટે. એમાં ઓથોરિટી નથી, એમાં પ્રમાણ નથી બનતું. લોકોને એવું જ હોય છે, અને આજકાલ ઘણા લોકો એવું હોય, આપણા જ શાસ્ત્રોની વાત માર્ક્સે આમ કહ્યું ને પેલાએ આમ કહ્યું એટલે એ સત્ય છે. એ ઓથોરિટી નથી, એ ભણના પણ નથી. કદાચ અહીંથી ગ્રંથો લઈ ગયા હશે ને પોતાની રીતે વાંચી અને પછી કંઈક કહી દીધું તો એ કંઈ પ્રમાણ બનતું નથી. પ્રમાણ ક્યારે બને છે? ગુરુ વેદાંત વાક્ય આદિ શું? વિશ્વાસ, શ્રદ્ધા, ત્યાં શ્રદ્ધા રાખવાની કઈ છે, એ જ આપણા માટે પ્રમાણ બને છે. આજે કહ્યું ને, આ તો આપણા શાસ્ત્રમાં વાત છે ગુરુ શિષ્ય પરંપરા, કારણ કે શ્રુતિ જ્ઞાન છે. આ શ્રવણ પરંપરાથી આ જ્ઞાન કે સમજનું હસ્તાંતરણ થઈ રહ્યું છે, અને માત્ર સમજનું જ હસ્તાંતરણ થાય છે. એક વ્યક્તિની સમજ છે એવી જ સમજ બીજી વ્યક્તિની થાય ત્યારે એવું જ્ઞાન એને થયું કહેવાય. આપણે ત્યાં ગુરુ શિષ્ય પરંપરા છે. કોલેજમાં શું હોય છે? કોલેજનું અધ્યયન કરવા જાય, એમાં ધારો કે આપણે એ કોલેજના કે મેડિકલમાં કે એન્જિનિયરિંગના કે એકાઉન્ટ્સના જે કોઈ કોલેજ આપણે કરવી હોય, કોલેજ કરતાં પહેલાં જ આપણે ચોપડા બધા લઈ આવીએ અને બધા જ ચોપડા વાંચી લઈએ. આપણને અંગ્રેજી ભાષા આવડે છે એટલે આપણે એ વાંચી શકીએ. આપણી પાસે ડિક્શનરી છે, જે શબ્દોનો અર્થ ન સમજાય એ ડિક્શનરીમાં આપણે સમજીને એનો અર્થ આપણે જાણી શકીએ. એમ કરી અને જેટલા 4-5 વર્ષ જે ભણવાનું હોય કોલેજનું, બધા પુસ્તકો લાવીને ઘરે બેસીને એક સામટું વાંચી જઈએ. એટલે શું આપણે ડૉક્ટર કે એન્જિનિયર થઈ જઈએ ખરા? કેમ? પુસ્તકમાં છે તો બધું ભણી લીધું. ધારો કે એવું ભણી અને કોઈ મેડિકલના ચોપડા લાવીને ભણી લીધું, બધું જ ભણી લીધું, MBBSના કોર્સમાં હોય બધું જ ભણી લીધું, અને પછી મેડિકલની પ્રેક્ટિસ કરવા જાય તો કેમ? જેટલું ભણવાનું હતું ભણી લીધું. તો કે ના, પ્રોફેસર સ્ટુડન્ટ પરંપરાથી જ્ઞાન પ્રાપ્ત કરે ને, કોલેજમાં એડમિશન લેવું પડે. પ્રોફેસર સ્ટુડન્ટ પરંપરાથી એ જ્ઞાન પ્રાપ્ત કરે અને પછી સર્ટિફિકેટ મળે ને પછી કોઈકની દવા કરી શકે, કોઈકનો ઉપચાર કરી શકે. વ્યવહારમાં પણ, વ્યવહારિક વિદ્યામાં પણ માત્ર પુસ્તક વાંચવાથી કંઈ એ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. સમજાય પણ ગયું તોય સમાજમાં એની પ્રતિષ્ઠા નથી હોતી. કોઈ ક્લિનિક ના ખોલી શકે. એવી રીતે એન્જિનિયરિંગના ચોપડા ભણી લીધા અને કોઈ કંપનીમાં જાય તો કંઈ નોકરી આપે એને? ના. ક્યારે મળે? પ્રોફેસર સ્ટુડન્ટ પરંપરાથી એ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, સર્ટિફિકેટ લેવું પડે, અને ત્યારે જ એનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરી શકીએ, એ ઉપયોગી થાય. બસ એવી જ રીતે અહીંયા જે કહેવામાં છે, ગુરુ વેદાંત વાક્યાદિશુ વિશ્વાસ શ્રદ્ધા. વિશ્વાસ એમાં એટલા માટે જરૂરી છે, એ પ્રકારે જો આ જ્ઞાન પ્રાપ્ત કરેલું હશે ને તો જ એ આપણને તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરાવવા સમર્થ બને છે. નહીં તો તત્વનું જ્ઞાન નહીં થાય, પુસ્તકો વંચાઈ જશે. અને આજકાલ એ જ થાય છે, જે ફોરેનના લોકો બધા લઈ ગયા અને એના વાક્યો ટાંકતા હોય, એ લોકો પુસ્તકો લઈ ગયા પુસ્તકો વાંચે છે, એમણે આ પરંપરાથી જ્ઞાન પ્રાપ્ત કરેલું નથી, એટલે એ ગમે તે વાક્ય કહે એ ઓથોરિટી નથી બનતું, એ આપણા માટે પ્રમાણ નથી. બીજા શબ્દોમાં કહીએ તો આપણા માટે શ્રદ્ધેય નથી. આપણા માટે શ્રદ્ધેય શું છે? તો કે ગુરુ અને વેદાંતના વાક્યો, એ જ આપણા માટે શ્રદ્ધેય બને છે. અને એ ભાવપૂર્વક જો એનું શ્રવણ કરવામાં આવે
તો એ પ્રમાણરૂપે કાર્ય કરશે, અને પ્રમાણરૂપે કાર્ય કરશે તો એનું શ્રવણ કરતાં જ એ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જશે. એટલે જ સદ્યો મુક્તિ આપણે ત્યાં સંભવે છે. પ્રમાણ બુદ્ધિ કે શાસ્ત્રએ કહ્યું એટલે આ જ છે, તો શ્રવણ કાળે જ જ્ઞાન થઈ જાય, એ જ્ઞાનમાં નિષ્ઠા પણ થઈ જાય. જો આ પ્રમાણ બુદ્ધિપૂર્વક શ્રવણ કરવામાં આવે તો આમાં શું પ્રયત્ન શું કરવાનો? ચક્ષુથી જાણી લીધું કે આ રંગ કેસરી છે, પછી શું પ્રયત્ન શું કરવાનો? કશું જ નહીં. ચક્ષુથી પ્રમાણ બુદ્ધિ છે ચક્ષુમાં, ચક્ષુએ કીધું કેસરી રંગ છે એટલે જ્ઞાન થઈ ગયું. એ જ્ઞાનને દ્રઢ કરવા શું કરવાનું? કશું જ કરવાની આવશ્યકતા નથી. બસ એવી જ રીતે વેદાંતને પ્રમાણ બુદ્ધિથી જો શ્રવણ કરીએ તો શ્રવણ કાળે જ જ્ઞાન સંભવે છે. તો ખામી ક્યાં રહી ગઈ છે? પ્રમાણ બુદ્ધિથી શ્રવણ નથી કરતા. અને પ્રમાણ બુદ્ધિથી શ્રવણ કરવા માટે આ શ્રદ્ધા અનિવાર્ય અંગ છે. એ જો શ્રદ્ધા હશે તો જ પ્રમાણ બુદ્ધિ સંભવશે, અને પ્રમાણ બુદ્ધિ સંભવશે તો જ એના દ્વારા જે જ્ઞાન શાસ્ત્ર પ્રદાન કરે છે એ આત્મસાત થઈ શકશે. એટલે પ્રમાણ બુદ્ધિ આપણને પ્રાપ્ત થાય એના માટે શ્રદ્ધા અનિવાર્ય છે, અને એ શ્રદ્ધા આપણને પ્રાપ્ત થાય એના માટે આપણે અહીંયા આ બધી વિચારણા સમજવાનો પ્રયત્ન કર્યો. જો આવી શ્રદ્ધા નહીં હોય તો આ શાસ્ત્ર ઉપયોગી નહીં થાય, અને શ્રદ્ધા હશે તો આ શ્રવણ જ આત્મજ્ઞાનમાં સ્થિતિ પ્રાપ્ત કરાવવા માટે પર્યાપ્ત છે. એટલે એવી પ્રમાણ બુદ્ધિ પ્રાપ્ત થાય એના માટે આવી શ્રદ્ધા કેળવવા આપણે પ્રયત્ન કરવો જોઈએ. આજનો સમય થઈ ગયો છે, બાકીની વિચારણા આપણે કાલે પુનઃ મળીશું ત્યારે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.